એટલા ડુકરા આવેલ છે ને એ તમે વાત જ પૂછોમાં જોઈ કેટલું નુકસાન કરી નાખ્યું અમે બાપા બાપા ઉઠી જતા આપણો તો જય માતાજી જય ખોડિયાર કેમ છો આવ્યો કે તમે બધું મજામાં જશો આજે આપણો સુખનો સૂરજ ઉગી ગયો છે તો જોઈ શકો છો આ સુખનો સૂરજ ઉગી ગયો છે અત્યારે તો સવારમાં આપણે વહેલા ઉઠી ગયા ને બ્રશ કરી લીધો અત્યારે તો હજી મારી ઘરવાળી ઉઠી નથી અને દૂધ નથી બન્યું પણ ઝાકળ જો તમે સવારનો ઝાકળ તો જો કેટલો ઝાકળ છે જો તો ખરા વાત પૂછોમાં યાર બહુ ઝાકળ પડ્યો હતો દુનિયાનું જો અહીં અઠે ટીપા પડ્યા તો વિડીયોમાં એન્ડ સુધી બેના રહેજો આપણે અત્યારે સવારમાં વહેલા ઉઠી બ્રશ કરી અને હવે દૂધ પીવાનું બાકી છે તો વિડીયોમાં એન્ડ સુધી બેના રહેજો તો હાલો આપણે ઘરવાળીને ઉઠાડી અને પછી આપણે દૂધ ચા બનાવી ને પીએ તો ચાલો જો અત્યારે કેટલા વાગ્યા 7:30 થવા આવ્યા ને આપા જોઈ શકો છો હજી મારી ઘરવાળી સૂતી તો ખરી ઊભી જતી તો આખીને જ છોડ્યું તો હજી એવું હે એને હજી એવું હે બે છોકરા તો હજી સૂતા પણ આને એવું હે જો તો ખરી બપોર 22 7:30 જ છે કઈ જાજાને જ છે હોવું હે હોવું ઓ ભાઈ ઉજજી એને કઈ ટેન્શન જ નથી લાગતું એ પાછી ઉજજી જો ઉઠી જતા આપણો મળીએ આપણે ગરબાના પૈસા લેવા આવી જશ હા શું કહેવાય ગરબાના પૈસા તમારે ના શું કહે પૈસા લઈ લીધા પૈસા હું બાજરો લઈ લીધો હાજાનો પ્રોગ્રામ છે ભાજી નાખી ને ગોટા બનાવવાના છે આ રીંગણા છે ને આ રુદ્રભાઈ છે બોખા અને અત્યારે જો લણ બણ ફૂલાઈ ગયું ભાજી મોળી અને પછી રીંગણા બટેટાનું શાક કરવાનું છે રીંગણા બટેટાનું શાક કરવું ને એમાં ગોટા નાખવાના છે લોટના ચણાના લોટના ગોટા કરીને પછી એમાં નાખીને પછી ખાવાની કેવી મજા આવે બહુ મજા આવે તો જય માતાજી મિત્રો કેમ છો તમે બધા મજામાં જશો સવારમાં તો આપણે બ્લોગ ઉતાર્યો હતો પણ એમાં એવું થયું કે આજે રવિવાર હતો એટલા માટે બહુ કામ હતું આપણે પૂળા વેળા તો નથી પણ એમાં ડુંડા હતા ને એ બધી વીણે ઓહળો એને કહેવાય કે ઓહળો કર્યો હતો આજ અને પછી ખેતરમાં આખામાં ભૂકો હતો ને જે સારાનો ભૂકો હોય ને એ ભૂકો હતો એ ખપાળીએ આપણે ભેગો કર્યો હતો એટલે આપણે આખો દી ટાઈમ નહોતો મેળ્યો તો અત્યારે આપણે આવી ગયા છીએ આપણે બીજી વાડીએ કેમ કે જો અહીંયા ઝવેર છે અમે ઝવેર જોવા હું આવી ગયો કેમ કે ઝવેર મેં પાકી ગયું હોય તો હવે હોળીના પછી આપણે છે ને વાઢી નાખવાની છે એટલે જોઈ આવીએ તો આપણે અહીં જોયું તો ઝવેર પાકી ગઈશ હવે તો આવતા રવિવારે વાત જાય કેમ કે વાઢી પૂળા વાળી અને ઘેર લઈ લેવાની છે ને ઘેરથી પછી છે ને આપણે ઘેર વીણી લેવાની છે અહીંયા પછી આપણે કઈ વસ્તુ નથી રહેવા દેવાનું આપણી ઝવેર છે જોઈ શકો છો અને આજે અત્યારે સાપુરજીનો ટાંકો દેખાય તમને દેખાય સાંભે એ સાપુરજીનો ટાંકો છે ને આ ટાઈપનું કંઈક કરી નાખ્યું ને અહીં ખાંભા નાખી દીધા જો અહીંયા ખાંભા નાખી દીધા આપણી ઝવેર છે આ આંબે ઝવેર છે એ કેમ કે લીલી જેવી દેખાય પણ એને પાણી મળી ગયું હતું ને એટલા માટે ને આપણી ઝવેર હાવ કાઢીશ જો તમને ડુંડાની હું બતાવી દઉં આપણી ઝવેર થોડીક ઓલી છે નબળી પણ કંઈ વાંધો નહીં તો હારામાં હારી થઈ ગઈ અંદર આપણે જોઈએ શું છે અંદર તો કે અહીંયા અંદર જોયું તો આ ઢળી ગયેલ છે એટલે આમાં એકલું કે એવું આવી ગયું
તો બહુ નુકસાન કર્યું ભાઈ. જો અત્યારે આપણે જોઈ શકીએ કે અહીંયા દુનિયાનું નુકસાન થઈ ગયું. આ કેટલો સમય પછી આપણે આટો મારવા જોઈ શકો છો. અંદર તો જો આ પથ્થરો કરીને છે. શું કરવાનું યાર, કોઈના મોઢામાં એવી નહીં, માણાના મોઢામાં નહીં કે ઢોરના મોઢામાં નહીં. જો કેટલું નુકસાન હોય બાપા બાપા. હા તો અહીંયા આવ્યા પછી ખબર પડી કે આ તો કઈ રહેવા દીધું નહીં. આ તો બધી ખેદાન મેદાન કરી નાખી. બાપા બાપા. તો આપણે હવે જગર વાટી લેવી પડીએ વહેલા યાર, કેમ કે આમાં ડુકરા આવી ગયા. કઈ વસ્તુ નથી રહેવા દીધું. કેટલું નુકસાન કરી નાખ્યું. આમાં એક ભર ટ્રેક્ટર આખો 1000 ભર લે ને તો વધારે વધે, પણ આ જો તો ખરી ઓહો નુકસાન. તો આપણે હવે આમાં આ ખેતરમાં કંઈક કરવું પડીએ, કેમ કે આમાં એટલા ડુકરા આવેલ છે ને તે તમે વાત પૂછોમાં. કેમ કે આમાં વૈસે આમ ફેર જોયું ને તો આપણે એમ લાગે કે કઈ વસ્તુ ખાધલ નથી, કઈ વસ્તુ ઓલું નથી, પણ અંદર કરીને જોયું ને આપણે તો બહુ નુકસાન થઈ ગયેલ છે. કેમ કે અતિશય નુકસાન થઈ ગયેલ છે. તો હવે આપણે આ ખેતરમાં છે ને ઝટકા મશીનનું કંઈક કરવું પડીએ તો જ આમાં થાલ થાય, બાકી કોઈ વસ્તુ થવાનું નથી. કેમ કે અહીંયા આપણે અડધું ટાણું તો આવતા નથી ને આમાં એટલા ડુકરા આવેલ છે ને તે તમે વાત પૂછોમાં યાર. આ ઓણનું વર તો કેવું ગયું ને આપણું એ જ કંઈ ખબર નથી. કેમ કે ઓણ આપણે બાજરોય તમે બ્લોગ જોયો હોય તો ખબર હોય તો તમને, કેમ કે બાજરોય આપણો આખો ઢળી ગયો હતો. ડુકરા નહોતા આવ્યા કે રોજ નહોતા આવ્યા તો એ આખો ઢળી ગયો હતો. તો અત્યારે આપણે જોઈએ ને તો બાજરો ઢળી ગયો એ તો સમજાઈ ગયો, એ તો ઊભો થઈ ગયો ને વઢાઈ ગયો ને કઢાઈ પણ ગયો. પણ અહીં જાય બીજી વાવે આપણે જોવા આવ્યા ને ખેતર તો અહીંયા પણ એટલું જ નુકસાન છે. કેમ કે એકલ એટલા આવેલ છે ને તે વેસે આખી ખળી કરી નાખીશ, અને ડુંડા બધી જે ડુંડીઓ થયો ને જો જવારની એ બધે ખાઈ ગયા. એટલે કોઈ વસ્તુ નથી રહ્યું. અને આ સોફેર ખાલી થોડું દેખાય છે મેરે, આખી મેરે. બાકી અંદર તો તમે જોઈ ગયા હોય ને તો એટલા ડુકરા આવેલ છે ને તે તમે વાત જ પૂછોમાં. કેમ કે એટલી ઝવેર ખાધી છે ને આખું અડધું પોણું ખેતર ખતાડી નાખ્યું એમ સમજી લો. આપણે મેં આગળ જોયું, અંદર જોયું, આમ બાર તો દેખાતું નથી કઈ વસ્તુ, પણ અંદર જોયું ને તો એમ થઈ ગયું કે ઓહો નુકસાનનો પાર જ નથી એમ સમજી લો. બાજરામાંય નુકસાન થયું અને ઝવેરમાંય નુકસાન થયું. એટલે બહુ નુકસાન બહુ થયું. કેમ કે આ ખુલ્લું વેડ થઈ ગઈ, આ ખુલ્લી વેડ થઈ ગઈ ને એટલે બહુ કહેતા બહુ એટલે અતિશય આપણે નુકસાન થયું. તો આવું તો હેલાશ કરવાનું છે. કોઈ વસ્તુ એવું નથી કે નથી હાલવાનું, પણ બહુ નુકસાન થયું એટલે બહુ દુઃખ થયું એમ, અતિશય દુઃખ થયું એમ. કેમ કે આ બહુ આપણે એમ થાય કે અહીંયા આવ્યા ને આપણે વાઈએ ને આવું નુકસાન થાય ને પછી આપણે ખબર પડે કે બહુ નુકસાન થયું એમ. તો અહીંયા કોઈ સપોર્ટ નથી અને અહીંયા કંઈ તાર નથી. અહીં થાંભલા નાખ્યા પણ અહીં વાયરું નથી બરાબર ને. ઓલી પાસેથી આવી જાય, ઓલા બાવળુમાંથી આવી જાય એટલે બહુ છે નુકસાન થઈ ગયેલ. તો હાલો હવે આવું તો હેલાશ કરવાનું છે. આવું ઓલું કરીએ તો આપણે ખેતી નહીં કરીએ બરાબર. તો આવા ખેડૂત લોકોને તો એમ સમજી લો કે નુકસાન થાય, કોઈ વસ્તુ થાય પણ હિંમત હારતો નથી ખેડૂત. તો આપણે પણ હારવાનું નથી. આવું તો હેલાશ કરવાનું છે. તો હાલો, બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ને આવા બ્લોગ આવતા રહે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને. હાલો તો હવે મળીએ નવા બ્લોગ સાથે. તો જય માતાજી, જય ખોડિયાર.